દૂધસાગર ડેરીના ડહોળાયેલા દૂધિયા લાફાકાંડમાં એક પછી એક નવા સાક્ષી સામે આવ્યા. મઢાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં છેલ્લા 46 વર્ષથી ડિરેક્ટર રહેલા અને હાલ મહેસાણા દૂધસાગર ડેરીમાં ડિરેક્ટર એવા દશરથભાઈ જોશીએ પણ લાફાકાંડ બાબતે મોઢું ખોલ્યું. દશરથભાઈ જોશીએ પણ કબૂલ્યું કે સામાન્ય સભામાં વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલે ચેરમેન અશોકભાઈ ચૌધરીને વહીવટીય સવાલો કરવામાં આવતા ચેરમેન અશોકભાઈ ચૌધરીએ લાફો મારી દીધેલો. વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલે સવાલો કરેલા કે ડેરી પાસે 10,000 મેટ્રિક ટનનો પાવડરનો સ્ટોક હોવા છતાં 5,000 મેટ્રિક ટન પાવડર ખરીદવાની જરૂર કેમ પડી? દૂધનો કોઠો બદલવાથી પશુપાલકોને થનારા વાર્ષિક 90 કરોડ રૂપિયાના નુકસાન હોવા છતાં પશુપાલકોના હિતમાં ભાવ વધારો આપવાના નામે પશુપાલકોને છેતરવાની જરૂર શું હતી? એનડીડીપીના ધારાધોરણ મુજબ સાગરદાણામાં 3% માટીનું લેવલ જાળવવાના બદલે 6 થી 7% માટીવાળી ગુણવત્તાવાળું સાગરદાણ બનાવવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કેમ કરી નથી? તેમજ સાગર પત્રિકામાં દર્શાવેલ તેવા અને અસલી દેવાના આંકડામાં ફરક કેમ? જેવા સવાલના જવાબ આપવાને બદલે ચેરમેન અશોકભાઈ ચૌધરી ગુસ્સે થઈને લાફો ઝીકી દીધો હતો. સાથે સાથે ચેરમેન અશોકભાઈ ચૌધરીના આ પ્રકારના વર્તનને સહકારી સંસ્થાના ઉચ્ચ હોદ્દા તરીકે અશોભનીય કહ્યું. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા. નામ આપણું અને જે ડેરીમાં જે મુદ્દો ચાલ્યો તો એને લઈને શું કહેશો? મારું નામ દશરથભાઈ જોશી, ડિરેક્ટર દૂધસાગર ડેરી મહેસાણા, મઢાસણાનો વતની છું. મઢાસણાની અમારી સહકારી દૂધ મંડળીમાં છેલ્લા 46 વર્ષથી નોન સ્ટોપ વહીવટમાં બેઠેલો છું. 2008 થી 2011 સુધી હું દૂધસાગર ડેરીમાં દૂધના ડિરેક્ટર તરીકે પણ રહેલો છું અને હાલ ડિરેક્ટર છું. ગઈકાલે દૂધસાગર ડેરીની રૂટીન બોર્ડ મિટિંગ હતી જે દર મહિને થાય છે. એટલે બોર્ડ મિટિંગમાં અમે જવા માટે નીકળ્યા હતા અહીંથી, હું કમલેશભાઈ 2 જણા. વચ્ચે રસ્તામાં વિસનગરમાં પેલી રથયાત્રાના કારણે થોડા લેટ પડે ટ્રાફિકના લીધે. એટલે મેં જો પહોંચેલું બોર્ડ મિટિંગ ચાલુ થઈ ગઈ હતી, પ્રાપ્તા સાથે બોર્ડ મિટિંગ ચાલુ થઈ ગઈ હતી. અમે જો જઈને બેઠા એટલે બધા પ્રશ્નોત્તરી ચાલતી હતી. વાઇસ ચેરમેન યોગેશભાઈ કઈ બધા પ્રશ્નો 10-15 પ્રશ્નો લિખિતમાં લઈને આવ્યા હતા અને જો પ્રશ્નો પૂછતા હતા ભાઈ આનું શું થયું, આનું શું થયું. એમાં પ્રશ્નોમાં એવા હતા લગભગ મોટા ભાગે કે ભાઈ તમે 10,000 મેટ્રિક ટન પાવડર છે તો પછી બીજો 5,000 મેટ્રિક ટન પાવડર ખરીદવાની શી જરૂર હતી? એક્સપાયર ડેટ વાળો પાવડર કેવી રીતે ચલાવવાનો હોય? આ પાવડરના પ્રશ્નો હતા. પછી દૂધનો કોઠો કે તમે દૂધનો કોઠો બદલ્યો છે તો પછી એના કારણે દૂધ ઉત્પાદકોનું 90 કરોડ રૂપિયા જેવું વાર્ષિક નુકસાન જાય અને એ નુકસાન એ પૈસા તમે દૂધના ભાવ વધારવામાં આપો છો, બીજું કોઈ વધારે આપતા નથી. બીજી વાત કે સાગરદોણની ગુણવત્તા. સાગરદોણમાં એનડીડીપીની તપાસ પ્રમાણે 3% થી વધુ માટી ના જોઈએ અને આ તપાસમાં 6 થી 7% માટી આવી તો એનું શું, તમે શું પગલો લીધો? એના પહેલા રજૂઆત કરી શું પગલો લીધો? આવી બધી વાતો હતી. પછી દૂધનું પેલા ડેરીનું પેલું દેવું તો તમે સાગર પત્રિકા છપાવો છો એમાં લખો છો જુદું, આવા જુદું છે. તો આ બધું શું છે? તમે કે આ બધું સાચા જવાબ આપો. એટલે વચ્ચે ચેરમેન સાહેબ અશોકભાઈ પણ જવાબ આપતા હતા. એટલે અશોકભાઈને યોગેશભાઈએ કહ્યું કે તમે શું કામ જવાબ આપો છો? હું તો એમડીને પૂછું, એમડી જવાબ આપવા દો ને. હવે આ બાબતમાં મને ચડાવ ઉતરી થઈ, ખૂબ રકજક થઈ અને 2 જણા ઉભા થઈ ગયા. એટલે ઉભા થાય સ્વાભાવિક ઝપાઝપી થઈ. એટલે પછી એકબીજાને પકડવાનું એવું થાય. એટલે પેલા અશોકભાઈ હાથ ઉપડ્યો એટલે પેલા ભાઈને લાફો વાગ્યો અને એમાં લાફો વાગ્યો એટલે સ્વાભાવિક છે મોઢા ઉપર વાગે તો પછી એમના પેલા ચશ્મા તૂટી ગયા અને સોનાની ચેન હતી એ પણ તૂટી ગઈ, નીચે પડી ગઈ. એટલે આવું બધું થયું. એટલે પછી બીજા બધા ડિરેક્ટરોને એવું થયા, દોડીને આવ્યા અને બધા વચ્ચે પડ્યા અને બધાને છોડાયા એવું થયું. અને પછી તો આ લોકો અશોકભાઈ, યોગેશભાઈ અને એ બધા નીકળી ગયા. અમે તો બેઠેલા હતા. અમને આ ગમ્યું નહીં, બહુ ખરાબ થયું છે આ. ખરેખર તો સરકારે અમે નિર્ણય કરવાની જરૂર છે. સરકારે ખરેખર તો શું કરવું જોઈએ કે ફેડરેશનના એમડીને અહીંયા કસ્ટોડિયન તરીકે નિમી રહેવા જોઈએ અને તપાસ થવી જોઈએ અને તો દૂધ પાણી થઈ જશે. આવી અમારી અપેક્ષા હતા. અમે આ બાબતથી ખૂબ જ દુઃખી છીએ. અમારો આ વિષય નથી, અમને આ ગમતું નથી અને આ આવી માનસીભાઈ સાહેબની, મોતીભાઈ સાહેબની એવી સંસ્થા ઊભી કરેલી એને આ લોન્ચન લાગે એવી બરોબર સારી વાત ના કહેવાય. અને ખુરશીની મર્યાદા જે જાળવવી જોઈએ, ખુરશીની ગરિમા જાળવવી જોઈએ, એ ખુરશીની ગરિમા પણ નીચે થતી જાય એવું લાગે છે. ખરેખર દુઃખી છીએ અમે. શું કરીએ એવું અમે?